ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં છે. અને આપણે અત્યારમાં અહીંયા ખૂબ સારો વરસાદ આવે તમે જોઈ શકો છો. જો કબૂતર સરસ મજાના બેસી ગયા છે સવારમાં. તો કેવા લાઈનમાં સરસ મજાના બેસી ગયા છે. વરસાદ ચાલુ છે અને કબૂતરને બેસી ગયા છે. ને અહીંયા જો અત્યારમાં બધા એને કામે જવાનું હોય, સ્કૂલે જવાનું હોય. જો અત્યારમાં સ્કૂલે જવામાં એટલી તકલીફ થાય ને, કેમ કે ત્યારે શનિવાર છે તો થોડીક મોડી સ્કૂલ હોય તો ટ્રાફિક પણ અત્યારમાં હોય અને સ્કૂલે જવાવાળા પણ હોય, બધા એક સાથે થાય ને. જો વરસાદનું પાણી રોડ ઉપર કેટલું ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. કેટલું વરસાદ આવ્યો હોય છે. અત્યારે ધીમો થઈ ગયો છે તમે જોઈ શકો છો. અત્યારે ધીમો વરસાદ થઈ ગયો છે, પણ હમણાં ફૂલ વરસાદ આવતો હતો ને એના હિસાબે પાણી ભરાઈ ગયું છે. જો નીચે પણ પાણી ભરાઈ ગયું છે. અને અમારે એલોવેરા જો સરસ મજાનું થઈ ગયું છે, પણ પતલી પતલી ડાળખી થઈ ગઈ. પહેલાં મસ્ત મોટા મોટા પાંદ આવતા, હમણાં કોણ ખબર. પાંદ એકદમ પતલા આમ એકદમ ભરાવદાર છે, રસ અંદર સરસ મજાનો છે, પણ પાંદ એકદમ પતલા આવવા માંડ્યા છે. અને આ તુલસીમાં જો સરસ મજાના સુકાઈ ગયા હતા ને પાછા વરસાદના લીધે કોળી ગયા. અને આ બાજુ પણ જો આપણું સરસ મજાનું એલોવેરા છે. એલોવેરા હું બહુ રાખું, કેમ કે આમ તો હું કોઈ ક્રીમને એવું નથી લગાવતી, પણ એલોવેરા હું મોઢા પર લગાવું છું. બધી સાઈડ તમને એલોવેરા જ દેખાશે. જો અહીંયા પણ આ તો થોડુંક ખરાબ થઈ ગયા પાંદ. અને અહીંયા જો આપણી ગાડી પડી છે ને ગાડી પાસે પાણી પડે છે. ગાડી સરસ મજાની ધોવાઈ ગઈ અત્યારે વરસાદના લીધે. અને આજે છે રાંધણ છઠ, તો આપણે રસોઈ પણ બનાવવાની છે. તો આપણે નવરા થઈ કાઢી રસોઈ બનાવશું. અત્યારે આપણે બનાવી છે ફરસી પૂરી. ને જો ફરસી પૂરી બનાવવાની મેં તૈયારી કરી નાખી છે. એટલે લોટ બહાર કાઢી લીધો છે. અને આ ચોળાફળી છે, ચોળાફળી તળવાની છે. તો હમણાં અત્યારે મારો ઓમભાઈ આવશે ને તો થોડીક મદદ કરાવવા લાગશે. જો લાઇબ્રેરી નહીં થવાનું, આમ તો કાલે રજા જ છે, એટલે હવે તો 3 દિવસની રજા છે અમારું ઓમને ધાર્મિકને. કાલે રવિ, સોમ અને મંગળ 3 દિવસની રજા આવી છે બે ભાઈને. તો અત્યારે આપણે પૂરી ને એવું બધું બનાવવું છે. જાજુ અત્યારે જ બનાવ. અત્યારે પૂરીને શક્કરપારા બનાવું છું ને ચોળાફળી તળીશ. પછી કાલની તૈયારી કરીશ, કેમ કે કાલે ટાઢી હાતમ છે, મતલબ મોટી હાતમ કહેવાય ને. એ સાથે હું રહું પણ છું અને ટાઢી પણ અમે મનાવીએ છીએ. કે બધા એમ કે જે સાતમ રહેતા હોય ને એ સાતમે આપણે ઠંડુ ખાવું પડે. તો એ હાતમ આપણે કાલે રહેવાની. અને જો કે રહેવામાં તો આપણે રહેતા જ હોઈએ એટલે હાલે, પણ એ સાતમ રહીશું અને કાલે આપણે ઠંડુ એકટાણું કરશું. કાલે કે જમશું ઠંડુ બધું. તો કાલે શું બનાવવું છે એનો પણ હજી મારે પ્લાન કરવાનો છે, કેમ કે કાલે ઊંધિયું બનાવવું છે કે તુરિયા પાત્રાનું શાક બનાવવું એવું વિચારું છું. વિચારશે કે તો ઊંધિયું બનાવું, પણ હવે છોકરા કહેશે તુરિયા પાત્રાનું શાક કે કાજુ કરીને શાક કે કોઈ પણ શાક કહેશે એ શાક બનાવશું, નકર ઊંધિયું બનાવશું. અને હજી શાકભાજી મળે એના ઉપર આધાર છે, કેમ કે આજે સવારનો વરસાદ આવે. જો અત્યારે તમને દેખાતો હોય છે હજી કોક છાંટા આવે છે. હા, વરસાદ બંધ નથી થયો, કોક છાંટા આવે છે. હવા એમનેમ તે તડકો નીકળો જ નથી. વરસાદ બંધ નથી રહ્યો, ફૂલે નથી થયો, અને બસ એટલો ને એટલો જ આવે છે. ફૂલે નથી થતું, ધીમે નથી થતું, બને નથી થતું, એમ છે. તો હાલો આપણે ફરસી પૂરીને એવું બધું બનાવી નાખીએ. અને જો પવન એક છે ને બહુ આવે છે, આ બારી પણ બંધ થઈ જાય છે એટલો પવન આવે છે. અને જો આનો વિડીયો પણ હું બનાવવાની છું. જો આની રેસીપી તમારે જોયું હોય તો તમને શોર્ટ ટાઈમમાં મળશે. એવું નથી કહેતી કે 1-2 દિવસમાં કાલે મળે, 3 દિવસે મળે. અને પાઉંભાજીનો વિડીયો હવે નહીં આવે, કેમ કે પાઉંભાજીનો વિડીયો મારે બનાવવાનો હતો ને પહેલાં જ તે છોકરાએ ડિલીટ મારી દીધો. અને પછી મેં મહેનત કરી પાછો લાવવાની, પણ પાછો ન આવ્યો. તો પાઉંભાજીનો વિડીયો ડિલીટ થઈ ગયો છે. તો હવે પાઉંભાજીની રેસીપી તમને યુટ્યુબ પર મળશે, પણ બીજી ઘણી રેસીપી છે પાઉંભાજીની. પણ જે આપણે ધાર્મિકના બર્થડેમાં જે પાઉંભાજી બનાવી એની રેસીપી તમને નહીં મળે, કેમ કે વિડીયો ડિલીટ થઈ ગયો છે. તો હવે વિડીયો મારે મૂકવાનો તો કેમ બધી ઓમભાઈ મેં મહેનત કરી પાછળ લાવવાની, પણ કંઈ ન થયું. તો હવે કાંઈ નહીં, બીજી વાર પાછું બનાવશું ત્યારે. ચાલો આપણે પેલા ફરસી પૂરીને એવું બધું બનાવી નાખીએ. ત્યારે આપણે જો સરસ મજાની ફરસી પૂરી બની તૈયાર થઈ ગઈ છે. જો થોડીક અમે એક વારની તળવાની બાકી છે. તો આ ફરસી પૂરી આપણે મસ્ત મજાની એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ ગઈ. તમે જો અડો ને ત્યાં જ ભૂકો થઈ જાય એવી આપણી ફરસી પૂરી બની છે. અને જો અહીંયા આવે છેલ્લી આ બાકી છે તળવાની. તો જો હું આવી રીતે પૂરી બનાવું છું ને આવી રીતે છે ને આમાં કાણા પાડી દેવાના બધી જ પૂરીમાં. આવી રીતે કાણા પાડો ને તો તમારી પૂરી છે ને ફૂલે નહીં ને એકદમ સરસ ક્રિસ્પી બને. અને ક્રિસ્પી પૂરી હોય ને તો જ ખાવાની મજા આવે, કડકડી હોય તો જ તે. આ પૂરી ઢીલી ખાવાની મજા ન આવે, એટલે આપણે આવી રીતે બધી જ પૂરી બનાવી નાખીએ. અને હું બધી જ પૂરી વણીને નથી બનાવતી, આવી રીતે એક મોટી પૂરી બનાવી નાખું ને પછી આવી રીતે પૂરી કરીને ફરતી ગ્લાસથી પૂરી પાડી દઉં અને પછી આપણે આવી રીતે તળી લેવાની. તો આપણી મસ્ત મજાની ક્રિસ્પી પૂરી તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો આપણે
પૂરી કેવી રીતે બનાવી બધી. અને આને આપણે ધીમા ગેસે તળી લેવાની છે. અને વચ્ચેની આ નીકળે એ છોકરા માટે સ્ટાર, છોકરાને ખાવાની મજા આવે સ્ટાર હોય એટલે. તો હવે આને આપણે ધીમા ગેસે એકદમ બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી તળી લેવાની છે. તો આવી રીતે આપણે બનાવી છે ફરસી. મારે જો જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, એમાં જઈને વિઝિટ કરજો. અને રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી બીજી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં પણ ફરસી પૂરીની અને શક્કરપારાની એની બધી રેસીપી છે મૂકેલી અગાઉથી. તો એમાં પણ જઈને વિઝિટ કરજો. અને એમાં પણ તમને સારું લાગે, એમાં તો 500 વિડીયો મૂકેલા છે મેં. તો એમાં તમને કંઈ પણ રેસીપી સારી લાગે તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક પણ આપી દઈશ ફરસી પૂરીની. ત્યાં જઈને તમે જોઈ લેજો અને વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો આપણી સરસ મજાની ફરસી પૂરી બની ગઈ છે. અને જો હજી વરસાદ તો આવે જ છે, એક ધારો તમે જોઈ શકો છો. વરસાદ હજી કોક છાંટા આવે છે, ચાલુ જ છે. તો હવે આપણે ફરસી પૂરી બની જાય પછી આપણે કાલ બનાવવાનું છે એ વસ્તુ પણ આજે શાકભાજી પણ લેવા જવાનું છે. મતલબ બનાવવાનું છે આજે, કેમ કે કાલે ટાઢી સાતમ છે. તો આજે શાક ને એવું બધું લઈ આવશું ને પછી કાંઈક રસોઈ બનાવશું. આપણે પૂરી બને ગઈ ને પૂરી બનાવીને આપણે ઘડીક વાર આવી ગઈ આગાસી પર, કેમ કે હું તળેલી વસ્તુ કરું ને એટલે મને છે ને તબિયત ખરાબ થઈ જાય. કેમ કે આમ વોમિટ જેવું ને એવું થવા મળે, જમવાનું ન ભાવે એવું થાય. કેમ કે હું બહુ ઝાઝું તળું ને એટલે મને પ્રોબ્લેમ થાય. મને તળેલી વસ્તુ જ ન ગમે, પહેલી વાત તો તળવું ન ગમે. તો આ બધાને ભાવે એટલે હું તળું એની હાથે. અને આપણે આઠમની તૈયારી જોરો શોરોથી ચાલી રહી છે. તમે જો અત્યારે ટેસ્ટિંગ બધું ચાલે છે. કેસેટ વાગે છે, મારા દીપાભાઈએ ચડાવી છે. આમાં ધાર્મિક ભાઈ જો નીચે બેઠા છે. તો આઠમની તૈયારી ફૂલ ચાલી રહી છે અમારી સોસાયટીમાં. અને ખુશી પણ છે કે આપણે જન્માષ્ટમી નજીક આવી રહી છે. મને જન્માષ્ટમી ખૂબ જ ગમે. મારો અવાજ તો તમને આવશે નહીં. જો અત્યારે વરસાદ પણ આવે છે, ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. સવારનો વરસાદ બને જ નથી થયો. આજે સવારનો વરસાદ શરૂ છે, એક ધારો બને જ નથી. અને આમાં ધમુભાઈ જો વરસાદના નીચે બેઠા છે. મને કે સાયકલ ચલાવવા જાઉં છું, અને સાયકલ ચલાવવાનું કઈ નીચે બેઠા જો વરસાદના. આમ જો ધાર્મિક ભાઈ છે ને અમારો પાની એનો દોસ્તાર છે. બે સાયકલ ચલાવતા બેહીને થાકી ગયા છે, બેસી ગયા. વરસાદમાં આમાં ધમુને પલળવાની બહુ મજા આવે. અને એમાં આવું મ્યુઝિક વાગતું હોય ને એટલે ધમુભાઈને બહુ મજા જ આવી જાય. મ્યુઝિક વાગતું હોય ને એટલે એમાં ધમુને બહુ મજા આવે, બહુ ગાંડો થઈ જાય મ્યુઝિકમાં, તો નાચવા માટે એવું. અને અહીંયા જો છોકરા રમે છે ત્યાં આવું જો આ ઢીંગલી છે. એના ભાઈને નાનો, પોતે નાની છે અને એને ભાઈ નાનો એવો છે, એને તેડીને ઊંચો કરે. સમજો દેખાય છે કેવો તેડે છે. તેડી ન થકતી બિચારી તોય તેડે. સમજો અને છોકરા તો નાના નાના છત્રી લઈ લે. વરસાદ આવે છે એટલે છત્રી લઈ લઈને બધા આટા મારે છે. જો અહીંયા જો નાનો ટેણીઓ એક છત્રી લઈને આટા મારે છે. કેમ કે વરસાદ આવે એટલે છોકરાને છત્રીને એવું લઈને આટા મારવાની મજા આવે. અને જો પંખીઓ પણ ઉડવા માંડ્યા છે ત્યારે ધીમે ધીમે થોડા. તો હાલો આપણે હવે થોડું શાકભાજી લઈ આવી. વરસાદ પણ જો ધીમો ધીમો આવે છે તો આપણે શાકભાજી લેવા તો જવું જ પડશે. તો શાકભાજી લઈ આવી ચાલુ વરસાદે. અને પછી કંઈક સાંજનો પ્લાન કરીએ. હવે અમારા ઓમભાઈએ તો કીધું છે કે થેપલા અને સૂકી ભાજી બનાવવાના, સાથે ફ્રૂટ સલાડ બનાવશું. અને ફરસાણમાં તો પૂરી બનાવી છે અને શક્કરપારા હજી બનાવવા છે. તો આવીને શક્કરપારા બનાવીશ ને ચોળા ફાળી તળીશ. કેમ કે અત્યારે ખાલી 2 કલાકમાં પૂરી બનાવી રહી. કેમ કે એકલા બનાવવાની, તળવાની બધું વાર લાગે. તો બહુ વાર લાગે મારે બનાવતા. કોઈ છે નહીં તો હું એકલી જ બધું બનાવતી હોય. ચાલો આપણે શાકભાજી લઈ આવી ફટાફટ. ગયા છે દૂધ લેવા. અને અહીંયા જો સ્ટોલ લાગી ગયા છે બધા. અને ત્યાં ટ્રાફિક જો એનો ટ્રાફિક આજનો ટ્રાફિક છે. આજે છઠનો છે. અને અહીંયા મીઠાઈ માટે સ્ટોલ લાગી રહ્યા લાગે. તમારો વિડીયો મસ્ત આવશે, સ્માઈલ તો કરો. આપણે અત્યારે શાકભાજી લઈને આવી ગયા. અને વરસાદ તો જો હજી આવે છે. ચાલુ વરસાદે આપણે શાકભાજી લાવ્યા. ને મેથીની ભાજી તો માંડ મળી. જો અત્યારે આપણે શાકભાજી થેલો ભરી આવ્યા આખો. બધું શાક લઈ આવ્યા છે. અને સાંજે ફ્રૂટ સલાડ બનાવવું છે. તો ફ્રૂટ સલાડ માટે ફ્રૂટ પણ લઈ આવીશું. જો કેળા ને ચીકુ ને સફરજન ને દાડમ ને એવું બધું લીધું છે. અને આ મેથી ને લસણ આપણે થેપલા બનાવવા માટે. અને આમાં બધું શાકભાજી છે, દૂધ ને એવું બધું છે. તો
તો હવે આપણે થેપલા બનાવવાની એની તૈયારી કરી નાખીને અમારા ઓમભાઈ અને ધાર્મિકભાઈ માટે મકાઈ લાવીશું. દેશી મકાઈ શેકતા હતા એક કાકા, તો દેશી મકાઈ પણ લેતી આવી. અમારા ધાર્મિકભાઈ દેશી મકાઈ ખાઈ છે. જો મસ્ત મજાની હારી છે ને તમને? ગરમ છે હજી? તો આમાં ધાર્મિકભાઈના મકાઈ બહુ ભાવે કા દમ? ધાર્મિકના મકાઈ બહુ ભાવે. તો ગમે ત્યારે પપ્પા તો વારે વાર લેતા, હું તો પહેલી વાર જ લઈ. જાજા ભાગે તેને પપ્પા જ લાવે. તો હવે આપણે સાંજની રસોઈ તૈયાર કરવી અને કાલની પણ રસોઈની તૈયારી કરી નાખવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે રસોઈ બનાવી નાખીએ. થેપલા બનીને તૈયાર થઈ ગયા ને, જો આપણે અહીં થેપલા સરસ મજાના બનાવી નાખ્યા છે. જો મસ્ત મજાના થેપલા બનાવી નાખ્યા છે મેથીના. અને બહાર વરસાદ જો કેવો આવે છે, ત્યાં ફૂલ વરસાદ આવે છે. એ તમે અવાજ પણ આવતો હશે કેટલો વરસાદ આવે છે. જો નીચે જો પાણી હાલવા માંડ્યા, એટલો વરસાદ આવવા માંડ્યો ઘડીકમાંથી. અંદર વાછટ આવે છે, એટલો વરસાદ આવે છે. અને બહાર બધા જમવા બેગ્યા છે ને એવું ને ધાર્મિકને બધાને આપણે થેપલા બનાવીને નવરા થશે ને. હજી મારે છે ને ત્યાં બટેટા બાફા મૂક્યા છે, ત્યાંની સૂકી ભાજી કરવાની છે, ચોળાફળી તળવાની છે, બધું તળવાનું હજી બાકી છે. લોક રસોઈમાં મારે 11 વાગી જશે. અત્યારનો વરસાદ જુઓ કેવો જોરદાર વરસાદ આવે છે. આમ જુઓ તમે. તો આપણે હવે અત્યારે રસોઈ કરી નવરા થઈ ગયા અને આપણે જો અહીં સૂકી ભાજીને એવું બધું બનાવી નાખ્યું. સૂકી ભાજી બનાવી નાખી પછી જો અહીંયા ફરસી પૂરીને એવું ભરીને આપણે ડબ્બામાં ભરી લીધું છે. કેમ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે તરત જ હવાઈ જાય, એટલે જબલામાં ભરીને પછી આપણે તરત જ સ્ટીલના ડબ્બામાં ભરી લીધું છે. અને વરસાદ હજી આવે છે, જો તમને દેખાય તો અવાજ આવતો હોય તો હજી વરસાદ શરૂ છે. તો સવારનો એક ધારો વરસાદ શરૂ છે. આજ તો રાંધણ છઠ આખો દિવસ સવારના લગભગ 6 વાગ્યાનો વરસાદ આવે છે. રાતના અત્યારે લગભગ 11 કે 11:30 થયા છે. બહુ ખબર નથી, મેં ઘડિયાળમાં જોયું નથી. ત્યાંની રસોડામાં જ છું કલાક 2 કલાક. આમ તો લગભગ 4 વાગ્યાની રસોડામાં જ છું, કેમ કે આપણે એકલા હોય એટલે બધું કામ એકલા કરવાનું એટલે વાર લાગે ને. ઊભા પગે શું 4 વાગ્યાની, અત્યારે કેટલા વાગે મને નથી ખબર. તો હવે આપણે બધી રસોઈ થઈ ગઈ અને થેપલા થઈ ગયા, સૂકી ભાજી થઈ ગઈ, બધું થઈ ગયું. ને અમારું ઓમભાઈ જાય બધી લાઈટ ને એવું બધું બંધ કરી દીધું. અહીં બારે હજી કામ કરવાનું બાકી જ છે મારે, પણ અમારું ઓમભાઈ જે લાઈટ ને એવું બધું બંધ કરી દીધું છે. તો જો આપણે અત્યારે કેટલા 11 વાગ્યા છે રાતના. અને અહીંયા જો કચરો ને એવું બધું હજી પડ્યું બાકી. અને રૂમ જો છોકરાએ કેવો અવ્યવસ્થિત કરી નાખ્યો, કેમ કે આપણે કામમાં હોય ને એટલે છોકરા એકલા રૂમમાં હોય અને એને જે જોતું હોય એ લે ને પછી બધું ફેંકવી દે. છોકરાને કંઈ ખબર ન પડે કે વ્યવસ્થિત ક્યાં મૂકવું. અને આપણે જ્યારે કામ હોય ને ત્યારે જ વ્યવસ્થિત ન મૂકે, આપણે નવરા હોય ને ત્યારે બધું વ્યવસ્થિત મૂકે. તો અત્યારે જો આ બધું સાફ કરીશ, વ્યવસ્થિત કરીશ. અને હજી વાસણને એવું બધું ઉટકવાનું બાકી છે, તો વાસણને એવું બધું ઉટકીશ અને પછી નવરી થાશ. તમે કીધું પહેલાં આવે છે ને બધાને આપણે ગુડ નાઇટ બોલી દઈએ, પછી આપણે બધું કામ કરીએ. તો જો વાસણ એટલે મેં ઘણા ખરા ઉટકી નાખ્યા છે અને આટલા જ વાસણ ઉટકવાનું બાકી રહ્યા છે. તો હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. તો કાલે શીતળા સાતમ છે, તો બધા જ માતાઓને શીતળા સાતમની હાર્દિક શુભકામના. તમારા બાળકને માતાજી રક્ષા કરે અને હંમેશા તંદુરસ્ત અને હૃષ્ટ રાખે, ક્યારે બીમાર ન પડે એવી શુભેચ્છા આપું છું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.